હવે બધું જ થઈ ગયું છે. હોલ, રૂમ, કિચન બધું જ સેટ થઈ ગયું. યસ. મોટી બાપ, તમને આ બધું જોઈને કઈ યાદ આવ્યું? રતન આવ્યો? કુંદન, આ બધું જોઈને તમને કશું યાદ નથી આવતું? રતન આવ્યો નથી હજુ? એ કહેતો હતો કે દિવાળીમાં આવવાનો છે, તો કેમ નહીં આવ્યો? હેલો, તમે ઇન્દુ આંટીને બાંધીને રાખ્યા છે ને? ઠીક છે, હું તમને કહું ત્યારે તમે લોકો અહીં આવી જજો, બરાબર? ઓકે. શું થયું ધ્વને? અરે કંઈ નહીં, મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. બોલ ને, તને શું થયું? જો ને, મોટી બાને તો કઈ જ યાદ નથી આવી રહ્યું. આપણે તો કંઈક પ્લાન બનાવવો પડશે ને. પણ આપણે શું પ્લાન બનાવીશું? તારે મોટી બાની સામે રતન અંકલ એટલે કે તારા પપ્પા બનીને આવવાનું છે. મારે? હા, તારે જ આવવું પડશે. પણ આવું કરવાથી શું થશે? આપણે મોટી બાની આગળ આખી ઘટના ફરીથી ઊભી કરીશું. મને બાપુજીને મીરાંટે બધું જ કહી દીધું છે કે એ દિવસે શું શું બન્યું હતું. અરે એ વાત અલગ છે ને આ વાત અલગ છે. અત્યારે વાત વિચારવાનો ટાઈમ નથી. અત્યારે મોટી બા વિશે વિચારવાનું છે. તું એમની સામે રતન અંકલ બનીને આવીશ ને તો એમને તારામાં તારા પપ્પા જ દેખાશે. એ પણ છે. મેં મીરા આંટી, બાપુજી બધા સાથે વાત કરી લીધી છે. બધા જ રેડી છે. જો તને લાગે છે કે આવું કરવાથી બધું ઠીક થઈ જશે તો મને તારા પર પૂરો વિશ્વાસ છે. ધ્વનિત, આ મારી છેલ્લી બાજી છે. જો આ જીતી જઈશ તો મોટી બાને જીતી જઈશ, અને જો આ હારી જઈશ ને તો મોટી બાની સાથે બધું જ હારી જઈશ.